નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ ચેનલના વેલેન્ટાઇન ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ઘણી વ્યક્તિઓને આપણે એક જ એંગલથી જોતા હોઈએ છીએ કે રાજકારણમાં પડેલી જે વ્યક્તિ હોય એને રાજનેતા તરીકે જ આપણે જોતા હોઈએ છીએ. સિક્કાની બીજી બાજુ જોવાની ફુરસત કાં તો આપણી પાસે નથી, કાં તો અવસર મળ્યો નથી હોતો. આવી જ એક વ્યક્તિ નામ જો અલ્પેશ ઠાકોરનું દેવામાં આવે તો ટોપરાનો ઉપરનો ભાગ શ્રીફળ જેવો સખત વ્યક્તિત્વ લાગે અને અંદરથી એટલી જ કુમાસ. રુજુ હૃદયની વ્યક્તિ પણ હોઈ શકે છે. રાજકારણમાં પડેલી વ્યક્તિ, પોલીસ તંત્રમાં પડેલી વ્યક્તિ પણ રુજુ વ્યક્તિ હોઈ શકે છે. એ વસ્તુ બહુ ઓછા લોકો જાણતા હોય છે. અલ્પેશભાઈ ધારાસભ્ય તરીકે રાજકારણમાં વિધિવત સક્રિય રાજકારણમાં આવે પહેલા એક ઓબીસી એકતા મંચના પ્રમુખ તરીકે તેમણે ઘણું બધું કામ કર્યું, ઘણા બધા આંદોલન કર્યા. પરંતુ આવી વ્યક્તિ પ્રણય પણ કરી શકે છે. એમને લગ્ન કર્યા છે, પ્રણય લગ્ન 97માં. પણ વાત કરીશું લવ સ્ટોરી 1995. 1995ની લવ સ્ટોરી. અલ્પેશ ઠાકોર જ્યારે પ્રેમમાં પડ્યા, કોલેજમાં ભણતા હતા, એ દિવસોની આપણે વાત કરીશું. અલ્પેશભાઈ, પ્રેમમાં પડ્યા એવું તમને અહેસાસ ક્યારે થશો? અમે બંને સાથે કોલેજમાં HK કોલેજમાં મળ્યા પછી એ જ યુઝ્યુઅલ જે કોલેજના છોકરા છોકરીઓ એકબીજાના પરિચયમાં આવતા હોય છે એમ 6 મહિના તો અમે એકબીજાને જોઈ જ રાખ્યા હતા. આમ તો કે એ વખતનો જમાનો માત્ર નજરથી સંવાદ થતો હતો, એટલે શબ્દોની ગેરહાજરી હતી અને સંવાદ થતો હતો. હા, અને મૂળ અત્યારનો જમાના જેટલું ફાસ્ટ પહેલા નહોતું એમ. ફાસ્ટ ફૂડ જેવો પ્રેમ હતો. પહેલા તો શું, પછી ડરતા પણ બહુ બધા, વાત કરતા પણ ડર લાગે. 6 મહિના તો મેં એકબીજાને ફક્ત જોઈ રાખ્યા અને મીડિયેટર થ્રુ વાતો થાય એવું પ્રકારનો પણ વ્યવહાર થયેલો. પણ પછી અમારે જ્યારે મિત્રતા થઈ બધાની, અમારું 6-7 જણાનું સર્કલ હતું. તો રોજ મળીએ અને ત્યાં કોલેજની સેન્ડવિચ ખાઈએ અને એક સેન્ડવિચ ખાઈએ, કુણાલના પફ ખાઈએ અને એ જ બધી એમ મજા એમ દરરોજ આવીએ મળીએ. એ જ છે. 1 વર્ષ તો અમે એકબીજાને કંઈ કહ્યું જ નહીં. 1 વર્ષ પછી મેં પ્રપોઝલ કર્યું. એક મિનિટ, અલ્પેશભાઈના ધર્મપત્ની કિરણબેન સાથે વાત કરીશું. આ જે કહે છે કે પહેલી પ્રપોઝલ મેં મૂકી હતી, હિંમત એમને બતાવી હતી કે તમે? ના, એમણે જ. એમને બતાવી. ઓકે. આપણે કહું પણ મેં પ્રપોઝલ મૂક્યું તો એને જવાબ આપી નથી શકતી, તો રાઇટિંગમાં જવાબ એને આપ્યો હતો. એ વખતે અમે બંને એકબીજાને લવ લેટર બહુ લખતા, લાવાલા બાપાના. કોલેજમાં રોજ જોડે હોઈએ તો પણ લવ લેટર લખીએ અને મજા આવતી હતી. પ્રપોઝલ જે મૂકી એમને, પ્રેમની દરખાસ્ત મૂકી, કાગળ લખીને દસ્તખત આપણે કરી, દરખાસ્ત પર દસ્તખત કર્યા. શું લખ્યું હતું? એ અંગત બાબત છે, પૂછી ન શકાય, પરંતુ સ્વીકૃતિ કેવી રીતે આપી? અથવા પહેલી વખત દરખાસ્ત કરી ત્યાં મનમાં કેવા ભાવ જાગ્યા? બંને વાત કરતા એટલા બધા બીતા હતા ને એકબીજા સાથે. હું તો બહુ જ બીતી હતી. કોઈ દિવસ એમના સામે જોઈને બોલવામાં બહુ આમ શરમ આવતી હતી મને. ના, તોફાની તો નતા. પહેલેથી નેચર તેમનો બહુ જ સરસ હતો પહેલેથી. પહેલા બંને એકદમ બેસ્ટ ફ્રેન્ડો એવી રીતે જ રહેતા હતા. ગ્રુપમાં પણ બધાને ખબર હતી કે અમે બંને બેસ્ટ તમને ફ્રેન્ડ. અહેસાસ ક્યારે થવા મળે કે અલ્પેશભાઈની નજરમાં હવે ક્યાંક પ્રેમ ટપકવા મળ્યો છે? એમણે મને ફર્સ્ટ વાર કીધું ને ત્યારે તો મને લાગ્યું જ કે ના. ત્યાં સુધી અંદાજ નહોતો? ના, ત્યાં સુધી તો બંને બેસ્ટ ફ્રેન્ડની જેમ બધું એકબીજાને શેર કરતા, વાત કરતા. થોડું મોડું થઈ ગયું મને કોલેજ જતા, તો એ ઊભા રહ્યા, મારી રાહ જોઈને ઊભા રહેતા હતા, અથવા એ મોડા આવ્યા હોય તો હું રાહ જોઈને ઊભી રહું. સ્ત્રીને સૂંઘવાની ક્ષમતા બહુ હોય છે, કુદરતે બહુ આપી હોય છે, અને એને તો પીઠમાં પણ નજર, આંખો આપી છે. એ માણસની નજર ઉપરથી ખબર પડી જાય એને. તમે સૂંઘી લીધો તો પ્રેમ ક્યારે? મને લાગતું હતું કે રાહ જોતા હતા ત્યારે? ના, રાતો નહીં, પણ એમણે ફર્સ્ટ વાર કીધું પછી અઠવાડિયા સુધી મનમાં હું પહેલા માનતી જ નથી કે એમણે મને પ્રપોઝ કર્યો. અને લાગતું હતું વફાદાર હશે એમ, છેક સુધી મને સંભાળશે એવી વ્યક્તિ છે. બહુ બધો વિચાર કર્યો મેં. કોઈની સાથે શેર કર્યું હતું કે હું આ શું કરું? હા, મારી એક ફ્રેન્ડ હતી, એની સાથે શેર કે હવે હું શું કરું એમ. પહેલાં તો બીક બહુ લાગતી હતી, કેમ કે હું નરોડા રહેતી હતી, ત્યાંથી એકલી HK ફર્સ્ટ વાર કોલેજ આવી રીતે દૂર આવતી હતી. એકલા આવવાનું, કોઈ દિવસ ઘરની બહાર નીકળી હતી. પછી એમાં પણ
કોલેજમાં તો કેવું હોય એટલે કોઈ છોકરો ફ્રેન્ડ સારો હોય તો આપણા મદદરૂપ થાય એટલે પહેલા તો આ જ હતા અને છેક સુધી અત્યાર સુધી એ જ છે. જી જ્યારે સ્વીકાર કર્યો પણ ઘરમાં કહેવાની હિંમત હતી ખરી ના. આ વાત? તો કઈ મેં રીતે નહોતું કીધું. કઈ રીતે થયું? એ કેવી રીતે આગળ પોતે જ વધ્યા? કહ્યા હતા જઈને, જી મારા સસરાજીને કહ્યા પોતે જ જઈને કહ્યા હતા. કે લગ્ન તો આની જોડે જ કરીશ. અને તમને નવી લાગે મારા મમ્મી પપ્પાએ ક્યારે મને કોઈ છોકરી જોવા મને ફોર્સ કોઈ છોકરી જ નહીં જોયેલી. મારા મમ્મીને મળેલી અને મારા મમ્મીને બહુ ગમ્યા. મારા મમ્મીનો જ સપોર્ટ મને બહુ. બીજી બાજુ એને પણ એની મમ્મીનો જ સપોર્ટ. એન્ડ હું ઘરે જઈને કહી આવ્યો. મેં કહ્યું તમારા ભાઈ મેં બધાને બોલાવી રાખજો. તો હું ગયો જઈને એવું કહ્યું કે તમારી દીકરીને ખૂબ સારી રીતે રાખી સાચી બીજે ભણાવતા નહીં. એ જમાનામાં કાર લઈ ગયા હશો? હા, એટલે મારા ફ્રેન્ડ અમે બંને ગાડી લઈને ગયેલા. એ વખતે કોલેજમાં મને પપ્પા મારુતિ ફ્રન્ટી લઈને મોકલતા કોલેજ. અને એ વખતે મારુતિ ફ્રન્ટી 95 મને લક્ઝરિયસ કાર કહેવાય. ગિરીશ કાર કહેવાય. અને એ વખતે તો ખાલી લોકોએ પેલી ફિયાટ ને એમ્બેસેડર એવી જ ગાડીઓ જોઈ લઈને. એ વખતે મારુતિ ફ્રન્ટી એટલે લક્ઝરિયસ કાર કહેવાય. 849 GJ1K 849 નંબરની મારી મારુતિ ફ્રન્ટી હતી. 8207 નું સ્કૂટર હતું. પણ તમને નવી લાગે એની સાથે બસમાં બેસવાની મજા અલગ હતી. એટલે મારી ગાડી મારી પાછળ આવતી, મારું સ્કૂટર મારું પાછળ આવતું, હું એની જોડે બસમાં બેઠો. કારણ કે ડરે અમે પણ ડરીએ કે ગાડીમાં બેસાડે કે નહીં. પણ ઘરે જઈને કહી આવ્યો હું. અને તો શું રિએક્શન હતું પહેલું? એટલે મારા સસરા કે ના થાય, બીજું ત્રીજું. અને ઇગોઇસ્ટ વધારે મારા સસરા. બ્રાહ્મણ પરિવાર એટલે મેં ઘણી વાર એટલે મેં બહુ પ્રેમથી મારા સસરાને કહ્યું કે તમે નિશ્ચિંત રહેજો, તમારી દીકરીને ક્યારે દુઃખી નહીં કરું. મારા સાસુને મારા પર બહુ ભરોસો. અને મારા સગા સંબંધીઓ બધા લગભગ મોટા ભાગના આમાં સંમત હતા. મારા ત્યાં પપ્પાથી હું બહુ ડરું પહેલેથી. પદ્મકાંતભાઈ જ્યારે એને ઘરે લઈને આવ્યો ત્યારે HK કોલેજના બાજુમાં કુણાલમાંથી મારા સાસુને ફોન કર્યો અમે બંને કે મમ્મી હું અલ્પેશ સાથે જાઉં છું. તમને નવી લાગે એને કપડાં પણ એના પપ્પાને પાછા મોકલાયા હતા મેં. એટલે એના પપ્પાને ત્યાંથી મેં કંઈ નહોતું લીધું. મેં કપડાં પણ હું મારા જ લાવ્યો હતો. અને આ તૈયારી હતી મારી. એ મમ્મીને કોઈને ખબર નહીં. એના કપડાની બેગો મેં તૈયાર રાખેલી. મેં પહેલેથી મારું પ્લાનિંગ હતું કે એને કપડાં પણ મારા જ પહેરાઈશ. અને હું ઘરે આવ્યા તો મારા કાકા બીમાર હતા અને એમના ત્યાં મળ્યા. કાકા તો હપકાઈ ગયા કે શું આ એમ. પછી પપ્પા આવ્યા. પપ્પાએ 2 લાફા માર્યા. અને પપ્પાએ કહ્યું પપ્પા એવું કહ્યું કે આ રીતે કોઈની દીકરીને નહીં લવાય. એટલે પપ્પાએ લાફા માર્યા અને કીધું કે લગ્ન કરવાના બાકી હતા? હા, લગ્ન કરવાના બાકી. ઓકે. પછી ત્રિવેદી સાહેબ પપ્પાના ડેપ્યુટી કલેક્ટર મિત્ર હતા. પવનભાઈ ભરવાડ, મફતલાલ આનંદીબેન આજપન, પછી અમારા પઠાણ સાહેબ, આ બધાએ પૂછ્યું કે તને બુગી જવી છે? તો એણે મારી વાઈફે એવું કહ્યું કિરણ કે હવે તું જઈશ તો મરી જઈશ. એને તો ત્યાં રાખ્યો તો સારું છે, બાકી હું બીજે ક્યાંય લગ્ન નહીં કરવું અને મરી જઈશ. પછી પપ્પા બહુ આમ પાછા તરત માની પણ જાય, બીગડી જાય. લાગણીશીલ બહુ હોય પપ્પા. હાલમાં પણ વાતે વાતે રડી જાય પાછા. લાગણીશીલ વધારે, કડક બહુ જ, પણ એટલા જ સૌમ્ય છે. ઓકે, કશો વાંધો નહીં. બીજા દિવસે લગ્ન. મારા દાદી બહુ ખુશ હતા. મારા દાદા દાદી બહુ ખુશ છે. આને જોઈને એટલા બધા ખુશ થાય. મારા મમ્મી, મારા ફોઈઓ, મારા કાકા કાકી, આખું પરિવાર ખુશ હતું એમ. બીજા દિવસે કોર્ટ મેરેજ કર્યા. પદ્મકાંતભાઈ, જ્યાં સચ્ચાઈ હોય છે ને ત્યાં કુદરત સમર્થન કરતું હોય છે. 4 દિવસમાં મારા સસરા પણ માની ગયા. અને મારા સસરા, મારા સાસુ ને બધા મારા ગામડે આવ્યા, જમ્યા. અને 4 દિવસમાં બધા હાડી મળી ગયા. અને આજે મારા સસરા, મારા સાસુ, મારો સાળો બધા જ મારી સાડીને, મારા માસીજીઓને બધા જ મને બહુ રિસ્પેક્ટ આપે. એક સૌથી મોટો જમાઈ છું, સૌથી મોટા જમાઈ તરીકે રિસ્પેક્ટ આપે. મારું માને, મારું કયું માને. સુખ દુઃખમાં તમામ જગ્યાએ પહેલો ભાગીદાર બનાવે. મારા પરિવારનો ખૂબ મને સહકાર મળે. મારા મમ્મીએ મારી વાઈફને ખૂબ સાચવી. મારા પપ્પાએ પણ બહુ સાચવી. મારા સંબંધીઓએ એને જેટલું મને મારા સસરાલમાં રિસ્પેક્ટ મળે છે
એનેથી અનેક ગણું રિસ્પેક્ટ આને અહીંયા મળે છે એને સૌથી પહેલાં એને પૂછવામાં આવે. કિરણબેન, એક બીજી જ્ઞાતિમાં આવ્યું લગ્ન કરીને અને પસંદગી, એ વાતાવરણમાં સેટ થવાશે કે કેમ, કલ્ચરમાં સેટ થવાશે કે કેમ, આવા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે. કેવું લાગ્યું તમને, ફીલ કેવું થયું? સૌથી વધારે મને મારા સાસુ સસરાનો બહુ જ સપોર્ટ મળ્યો. લવ મેરેજ કરી એટલે પહેલાં તો મમ્મી પપ્પાની આશા તો છોડી જ દેવાની હોય કે કદાચ બોલાવશે કે નહીં ખબર જ ના હોય. મારા સસરા એવું કીધું હતું કે બેટા તું અહીંયા આવીને હવે અમે જ તારા મમ્મી પપ્પા. એટલે એમણે એટલી બધી મને સાચવી ને, આજે 21 વર્ષ સુધી ત્યાં મમ્મી પપ્પાને ત્યાં હું નહીં જતી, ઓછું જો બહુ જ સાચવી મારા સાસુ સસરા બહુ જ સારા છે. તમને નવી લાગે? કિરણબેન, એક બીજો સવાલ કે કોઈ પણ પ્રણય કથા હોય, રામાયણના સમયથી વાત કરતો રામને સીતામાં રાવણ હતો, દરેક પ્રણય કથામાં એક વિલન હોય. ના અમારે કોઈ નહીં. ના મારા સાસુ સસરા બહુ જ સારા છે ને. તમારી જયારે પ્રણય કથા ચાલતી હતી ત્યારે તમને જે ડર રહેતો હતો કોઈથી જોઈ લીધા હોય, તમારું કાગળ લખેલો કોઈકના હાથમાં આવી ગયો હોય, એવું ક્યારેક બની છે? પપ્પાથી હું બહુ જ બીતી હતી, મારા પપ્પાથી હજુ પણ બીવું છું. મારા સસરાએ બહુ કડક આમ, પણ આમ પાછા સીધા એકદમ આમ. જેટલા ઝડપથી એ પપ્પાને બે સરખા જ છે, જેટલા ઝડપથી ગુસ્સે થાય એટલા જ પાછા શાંત થઈ જાય. બીજું એક કે પહેલો કાગળ તમે લખ્યો, ના પૂછી શકાય પણ શું સંબોધન કર્યું હતું? બસ એક બંનેને બહુ જ પ્રેમ કરે છે એવું જ લખ્યું હતું, કેમ કે મોઢે તો કંઈ બોલી નતા શકતા બંને, એટલે હું એમને કેટલો બધો પ્રેમ કર્યો. અને પપ્પાએ અઠવાડિયા માટે તો મને ગામડે મોકલી દીધી હતી મામાના ત્યાં, બંનેને અલગ કરી દીધા હતા થોડા ટાઈમમાં. ખબર પડી ગઈ ત્યારે? હા. ક્યારે ખબર પડી ગઈ? કોલેજનું બીજું વર્ષ હતું ને ત્યારે આમણે જ્યારે કહી દીધું કે હું આની સાથે જ મેરેજ કરવાનું, એને પણ કહી દીધું, પછી મેં પણ કહી દીધું હતું. ગામડે મોકલી દીધા મામાના ત્યાં. મારા મામા આજે મામા સૌથી વધારે અમારા બંનેનું માને છે. અત્યારે મામા બહુ જ તમે પહોંચી ગયા હતા? ના મામાના હું ત્યાં ના ગયો, હું મારા સસરાને ત્યાં ગયો એ જ અરસામાં. એમને કહ્યું કે આવું શા માટે કરો છો, અમારા બંનેનું લવ ટ્રુ છે, પછી તો લગ્ન કરાવી દો. અને પદ્મકાંતભાઈ આજે એ બેઠી છે બાજુમાં, 95 થી આજે 22 વર્ષ થયા. તમે એને પૂછો અમારા બેન થોડી બધી નોકઝોક થઈ હોય તો જ્યાં સુધી એને હું મનાઈ ના લઉં, જ્યાં સુધી હશે નહીં ત્યાં સુધી હું ઘણી વાર પગ ના મૂકું. એન્ડ મારા દુઃખ મેં ક્યારેય એને નહીં કીધા, હંમેશા મેં એને ખુશ જ રાખવાનો પ્રયત્ન કર્યો. અને મારા પરિવારમાં મારા સગા સંબંધીઓ બધાને ખબર છે કે આના વગર ના રહી શકે, અને એ ઘડીક પણ હું એના વગર હું જમી ના શકું. એ એના પપ્પાને ત્યાં નહીં જતી એનું કારણ એ જ છે, મમ્મીના હાથનું બહુ જ ભાવે, અને મમ્મી બહુ મીઠું બનાવે પણ આદત પડી ગઈ એની કે એના વગર ઘરે ના હોય તે જમવાનું ના જમે. સવારથી ગઈ ને સાંજે આવું તો સાંજે જમે, ત્યાં સુધી હું થાળીમાં આપું પછી જે જમે, એટલે હું નહીં જતી બહુ. પ્રેમ પત્ર લખ્યા પછી આખો હાથ તમે આપ્યો તો કે ટપાલી સુધી? ના, બુકમાં મૂકીને આપ્યો તો. પત્ર લખવામાં કંજૂસ હતા કે પત્ર લખવામાં ઉદાર હતા? બહુ જ ઉદાર હતા. તમારે એક પત્રના જવાબમાં બે પત્રો અત્યાર સુધી મારા સાસુએ અમારા લવ લેટર સાચવેલા હતા, કદાચ એમની પાસે હશે. મારા લવ લેટર હજુ હશે, મારા મમ્મીએ મારા સાસુએ સાચવેલા હશે. તો શાયરીઓ ખાસ લખતા હશે? ના, બહુ શાયરીઓ નહીં ફાવતી અમને બંને નહીં ફાવતી. તો કેવી વાતો લખતા હતા? બસ હવે એ તો ઇમોશનલ હોય, પછી બહુ પ્રેમ કરું છું, તમારી વગર રહી નહીં શકતી, એવું બધું હોય. એ વખતે આમાં તો તો શું હોય બીજું તો. છેલ્લે ક્યારે એમ લાગ્યું કે હવે મને તું લઈ જા તારા ઘરે, એવું ક્યારે તમે કહ્યું હતું કે એમને? એમણે મને તો કઈ ખબર જ નહીં. તમને નવી લાગે? ફોર્મ ભરવા માટે હતી. હા, એક્ઝામનું ફોર્મ ભરવા હતી. અમને બંને ખબર જ નહીં અમારા લગ્ન કઈ રીતે થાય. અમે બંને ઇનોસન્ટ, અમને ખબર જ ના પડે. પણ એટલી ખબર પડે કે કોર્ટમાં લગ્ન કરાય છે, પણ કોર્ટમાં લગ્ન કેવી રીતે કરાય એ પણ ખબર નહીં. એટલે મેં કહ્યું કે લગ્ન કર્યા કે સીધા પપ્પા જોડે આવતા રહેતા, મારે બીજે ક્યાંય નહીં પહેરવાનું, મારા બે લગ્ન કરવાના છે. લગ્ન કેવી રીતે થાય ખબર, એ સિવાય એમને લગ્ન કર્યા એના 2 વર્ષ પછી ખબર પડી કે લગ્ન આ રીતે થાય. એટલે અમને બેન તો એ જમાનો બહુ નાદાની હતી, એ બહુ નાદાની હતી, પણ કુદરત મારી સાથે, મારા 2 દીકરાઓ, મારી વાઈફ, બહુ ખુશ છું. એન્ડ બહુ જ આનંદ. મને દુનિયાનું કોઈ સુખ
સારું નહીં લાગતું જ્યાં સુધી આ લોકો મારી જોડે ના હોય. સૌથી પહેલો મારા પરિવાર જોડે, મારા મા બાપ જોડે, અને મારા દાદા દાદી બહુ યાદ આવે મને. મારા દાદી બહુ જ રાખતા એને, બહુ જ એટલે બહુ જ. અને દાદા તો જ્યારે જવું ત્યારે પહેલું આખું પરિવાર ગયા હોય તો ક્યાં છે કિરણ. એટલે મારા પરિવારમાં એ વખતે તો લાશ ગાજવાનું બહુ ગયું. આજથી 22 વર્ષ પહેલાં તે વખતે મારા ફાધરે કીધેલું કે તારે જીન્સ ટી શર્ટો, ડ્રેસીસ કે લાશ, તારે જે કે તને આદત હોય એ ના બદલતી એમ. પણ એ અત્યારે પણ લાશ કાઢે. હાલમાં પણ પપ્પાની સામે બોલે નહીં. અમારામાં વાત ના થાય પણ પપ્પા બહુ કે પણ તો આ વાત ના કરે, હિંમત ના કરે. પણ જે પરિવાર તરફથી પ્રેમ મળ્યો છે એના કારણે અમારો લવ ખૂબ મજબૂત થયો છે. કારણ કે ઘણીવાર શું થાય, પરિવારનો સપોર્ટ ના હોય તો પણ ઘણીવાર ગ્રીવન્સ ઊભા થતા હોય છે. સામાન્ય જે કોલેજ કાળ દરમિયાન જે પ્રણય થતા હોય છે એની પ્રણય કથાઓ કોલેજમાં બહુ ચર્ચાતી હોય છે અને ક્યારેક ગુરુજનો સુધી પણ વાત પહોંચતી હોય છે. આવું તમારા સમયમાં પણ થયું હતું? હા, અમારા એક પંડ્યા સર કરીને હતા તર્કશાસ્ત્રના HK કોલેજમાં. એમને ખબર પડી ગઈ હતી અમારા બંનેની. એ મને એવું કહેતા હતા કે હું તારા માટે લાવીશ હો છોકરો સરસ શોધી, કેમ કે એક કાસ્ટના હતા અમે લોકો, ત્રિવેદી પંડ્યા. અમે બંને એકલા બેહી રહ્યા હોય, કઈ જ બોલીએ નહીં, ચૂપચાપ બેહી રહ્યા બબે અને કલાક. અત્યારના આંખોના ભાવ પરથી અત્યારે કેવું છોકરા છોકરીઓ બધા કેવું, એવું અમે નહીં. એકદમ મોટા વ્યક્તિ હોય સામે ઊભા હોય ને તો એ બિલકુલ એમનો શરમ ના આવી રીતે બંને દૂર જ બેઠા હોઈએ શાંતિથી. હું તો અત્યારના છોકરા છોકરીઓને જોઈને અમને નવાઈ લાગે કે આવું બધું શોભતું હશે એમ. પહેલું ગુલાબ ક્યારે આપ્યું હતું? એમણે ગુલાબ તો બહુ જ લાવતા હતા. મારા બર્થડે ઉપર પહેલું ગુલાબ આપ્યું હતું. મારો બર્થડે હતો ત્યારે. અચ્છા, એ મને શું આપે ખબર છે? જૂના ગીતોની કેસેટો. હા, એને મને પેલું શું કહેવાતું, વોકમેન આપેલું. વોકમેન એ વખતે હતું. અત્યારે એ એક કેસેટ આપેલી ને કેસેટ હું એ ગીતો સાંભળે રાખતો એમ. એટલે બીજા દિવસ ક્યારે કોલેજ જવાનું થાય તમને નવે લાગે. અમે બંને એવા વિદ્યાર્થી હતા કે સૌથી પહેલા કોલેજમાં આવી જતા, સૌથી છેલ્લા જતા. સૌથી છેલ્લા જતા. જી, કોલેજમાં બીજા વિદ્યાર્થી મિત્રોમાં પણ તમારો પ્રેરણા કથા ચર્ચાનો વિષય બની હશે. કોઈક તમને ડરાવતું હશે, ક્યાંક કોઈક મદદ કરતું હશે, કોઈક પ્રોત્સાહન આપતું હશે. આવા અનુભવ પણ થયા હશે? થયા, પણ એવું કઈ હતું જ નહીં. અમે બંને બધાની સાથે જ હોઈએ. કોઈ દિવસ એવું નહીં કે એકલા આમ એ રીતે વલ્ગર રીતે, એવું કઈ જ નહીં. બધા ફ્રેન્ડ સર્કલમાં સાથે બેસીને વાતચીત કરતા હોઈએ એ રીતે. બધાને ખબર પણ પડી ગઈ હતી કે આ આની જોડે મેરેજ કરશે, આ તને વફાદાર રહેશે. બધા એવું જ કહેતા હતા. કોઈ દિવસ કોઈ ખરાબ નહીં બોલ્યું હોય કે આ બંને વચ્ચે આ રીતેના રિલેશન આમ તેમ. કિરણબેનની કઈ વાત તમને સૌથી વધુ ગમે છે, સ્પર્શી ગઈ છે? એ મને બહુ લવ કરે છે, મને ખબર છે. એ એટલો બધો લવ કરે છે કે એની હવે હું એને કહું એમ કે એના લવમાં મારા લવમાં એ ફરક છે કે હું એની ખુશી માટે ગમે તે કરું. અને એ ખુશ હોય ને એટલે મને ના ગમતું હોય તો પણ એના લવમાં એ છે કે એને ગમતું એ મારે કરવું જ પડે. એન્ડ એ તાકાત છે. તાકાત છે. ને મનું બહુ સારું બનાવે. અને એ અડધી રાતથી હોય તો એ દૂધનો રોટલો ખવડાવતો મને મીઠો જ લાગે એમ. અને મને ખબર છે મને વફાદાર છે. નારાજ ક્યારે થાય? નારાજ તો એને હવે મારી નાની નાની વસ્તુમાં નારાજ થઈ જાય છે. હું એને બોલી ના શકું. હું એને કહું મારે તને બોલવાનું નહીં, એને થોડુંક કંઈક કહું તોય નારાજ થઈ જાય. એટલે સ્વાભાવિક તો સ્ત્રી સહજ સ્વભાવ છે. અમે મમ્મીને ના બોલી શકીએ. મેં એને કહ્યું મમ્મીને અમે જવાબ જ નહીં આપવાનો. અમારી મમ્મી છે ને બહુ પ્રેમાળ, પણ જો મમ્મી સામે જવાબ આપો તો તરત પીન છટકે. એટલે મમ્મીને જેવો સ્વભાવ આનો પર છે. એટલે હું ઘરમાં કોઈને કહું ને તમને નવી લાગે પદ્મકાંતભાઈ, એ ચારે મારી વાઈફ હોય, પપ્પા હોય, મમ્મી હોય, ભાઈ હોય, હું કોઈને થોડું ઘણું કહું તો બધા મારાથી નારાજ થઈ જાય. એ ખબર નહીં મારાથી વધારે પ્રેમ કરે છે એટલે કે અપેક્ષાઓ વધારે છે એટલે. બિલકુલ. અલ્પેશભાઈની કઈ વાત ગમે છે અને કઈ વાત નથી ગમતી? એ મને બહુ જ લવ કરે. પહેલી તો એ વાત મને બહુ જ ગમે. આખા ઘરનું એ ધ્યાન રાખે. એ કેમ કે બધાને ખોટું લાગે, કેમ કે એટલું બધું પ્રેમથી બધાને રાખે છે. અને કોઈક દિવસ ના માન્યા હોય, કોઈ દિવસ કંઈક બોલી ગયા હોય તો બધાને એવું થાય કે આ ના માન્યું. એટલે બહુ જ અપેક્ષાઓ છે એમની પાસે બધાને. એવું નહીં મને વાત એટલી નથી ગમતી એમની? થોડો ગુસ્સો કરી લે ને નહીં ગમતું. બાકી બધું સરસ. તમને નવી લાગે મારો ગુસ્સો ખરાબ છે. હું બહુ ગુસ્સાવાળો. અને કોલેજમાં પણ એટલે પેલું સ્કૂલ કોલેજમાં તો હાથના છૂટતા આપણે એમ પેલું તરત ગમે ત્યાં લડાઈ ઝઘડાવાળો જે
પહેલાં મારો સ્વભાવ બહુ લડાઈ ઝઘડાવાળો અને ક્રિકેટ બહુ રમતા, ક્રિકેટનો બહુ શોખ એને ખબર મને. હાલમાં પણ ક્રિકેટ રમાતી હોય તો હું જ્યાં સુધી મને દેખાય ત્યાં સુધી હું ક્રિકેટ રમનારાને જોતો હોઉં, હાલમાં પણ એટલો બધો મને ક્રેઝ. જ્યારે લગ્ન કર્યા એ પછી મારી જિંદગીમાં ઘણો બધો બદલાવ આવી ગયો, એકદમ શાંત, એકદમ સૌમ્ય રીતે. અને એને મને બધી જ રીતે મને બહુ સપોર્ટ કર્યો, સુખ દુઃખ બધામાં, મારા પરિવારે. અને મારી વાઈફનો સપોર્ટ મને બહુ. મને કોઈ કંઈ બોલી જાય તો એ સહન ના કરે, એને બોલી જાય તો હું સહન ના કરું. એ પ્રકારનું અમારા બંનેનું કઈ વાતની ફિકર રહ્યા કરે છે અલ્પેશભાઈની તમને? બહુ ચિંતા રહે. એ બહાર જાય ને જ્યાં સુધી ઘરે ના આવે ત્યાં સુધી મારો જીવ એમનામાં હોય. આંદોલનો ખૂબ કર્યા. આંદોલનો વખતે ઘણી વખત ઘર્ષણની વાતો આવતી હોય, સંઘર્ષની વાત આવતી હોય, ક્યારેક સરકાર સામે પડ્યા હોય તો સરકાર કિન્નાખોરી રાખતી હોય, દહેશત રહે. ઘરની બહાર જાય આંદોલનો કરવા માટે, ત્યારે કેવી ફિકર રહેતી હતી? પહેલાં તો હું અમારા કુળદેવી પર જ એમના ભરોસે જ છોડી દઉં. અને બીજી તો એમની વાત બધી સચ્ચાઈની જ હોય. એટલે ભગવાનની દયાથી લગભગ એમનું બધું સચ્ચાઈની વાત હોય ત્યાં ભગવાન હંમેશા સાથ આપતા જ હોય. ભલે સરકાર હોય કે આંદોલનોની વાત, પણ એ સિવાય કઈ વાત તમને એમની ચિંતા કોરી ખાય છે કે એ ટાઈમે જમતા નહીં. પહેલાં તો એમનો કોઈ જમવાનો ટાઈમ હોતો નહીં, રાત્રે મોડા આવવાનું, આમ તેમ. તો મારો જીવ ત્યાં જ હોય. હું કાલે રાતની જ વાત છે, કાલે 1-1:30 વાગી ગયો, હું મારો બાબો બંને એમને બેસી રહ્યા એમને રાહ જોઈને. 2 વાગે મેં એમને ફોન કર્યો, તમે હજુ નહીં આવ્યા. એટલે બહુ ચિંતા થાય. રાત્રે મોડું થઈ જાય તો મારો જીવ ત્યાં હોય. એમની બાબતમાં જ્યારે પણ તમારે એમના પરિચયમાં આવ્યા, લગ્ન કરવાનું નક્કી કર્યું એ પહેલાં પ્રણયનો એમને એક દરખાસ્ત મૂકી, ત્યારના અલ્પેશભાઈ, લગ્ન પછી તમે એમનામાં શું સુધારો કર્યો? કારણ કે સામાન્ય રીતે દરેક સ્ત્રી એમ માનતી હોય છે, હું મળી બીજી મળી હોત તો તમને ખબર પડે. હા, તો નો ડાયલોગ થઈ જાય બધાનો. એ વાત સાચી. પણ એક થોડું ગુસ્સે થાય ને તો પણ મારે જે કહેવું હોય ને એમને કહી જ દઉં કે આ વાત સાચી છે, આ વાત ખોટી. એ માની પણ જાય, ગુસ્સે થઈ જાય, પણ પાછા અંદર વિચારી પણ લે કે આણે કીધું એ શું સાચું. સુધારો કર્યો તમે એમનામાં? પહેલા કેવા હતા પછી તમે શું સુધારો કર્યો? પહેલા હતા એવા જ છે, પણ અત્યારે વધારે જવાબદાર વ્યક્તિ બની ગયા. બધાની જવાબદારી એમના પર આવી. ના, એ બધું તો જ્યારે મેં મેરેજ કર્યું ત્યારે એમણે મારામારી બધું છોડી દીધું. ત્યારથી મેં એમને કોઈ દિવસ ઝઘડામાં જોયા જ નહીં. એ મારા છોકરાઓને પણ શીખવાડતા હોય તો એક જ, કોઈ 2 શબ્દ બોલે તો સાંભળી લેજો બેટા, કોઈ દિવસ જવાબ સામે નહીં આપવાનો. અત્યારે હાલમાં પણ છોકરાઓને એવું જ શીખવાડતા હોય. તમે ઈચ્છતા હતા કે રાજકારણમાં અલ્પેશ જાય? ના, પહેલા નહીં. મેરેજ કરી નહીં ત્યારે નહોતું ગમતું રાજકારણ. પછી ઘરમાં બધું પોલિટિક્સ જ હતું તો પછી સસરા વખતથી બધું, એટલે તો એમના બ્લડમાં છે, એટલે તો બહુ સરસ. ક્યાં જોવા માંગો છો અલ્પેશને આવનારા સમયમાં? અઘરો સવાલ છે. ના, અત્યારે જે કાર્ય કરી રહ્યા મને બહુ જ ગમે. જોવાની વાત તો પછી છે, પણ અત્યારે ધારાસભ્ય બન્યા પછી જે અમારે બસ આ મેરેજની પતવાની રાહ જોઈ રહ્યા છીએ. અમે રાધનપુર બંને જણા જતા રહેવાના, ગરીબો માટેનું જે બીડું ઝડપીએ તો પૂરું કરવાનું. જી પદ્મકાંતભાઈ, અમારી જવાબદારી એટલે વધે છે ફક્ત રાધનપુરની, મારી જવાબદારી તો આખા ગુજરાત માટેની છે. એટલે આ લગ્ન જે ભત્રીજાના છે એ પતી જાય આજે રિસેપ્શન, એટલે અમે બંને એ રાધનપુર સંભાળશે આખા ગુજરાતની અંદર. મારું કામ બહુ સ્પષ્ટ છે, જે ગરીબો છે ગરીબો માટે કામ કરો. કંઈ કોમના છે એના કરતાં હું ઈમાનદારીથી કામ કરવા માગું છું. અને એમાં રાજનીતિ તો આવતી જતી રહેવાની, પણ જે પ્રેમ મારી પત્નીને જે કરું છું એટલો જ હું ગરીબોને કરું છું. કારણ કે લોકોનું દુઃખ જોઈ નહીં જતું મને, અને લોકોની જે યાતનાઓ જોઈએ છે ત્યારે આપણને એવું થાય કે યાર કોણ લડશે આમના માટે, કોણ કરશે? અને ફક્ત યુઝ એન્ડ થ્રો, ફક્ત મતોની રાજનીતિ, ફક્ત એમનો ઉપયોગ કરવો અને પછી ભૂલી જવું, આ પ્રકારનું ઘણીવાર આપણને દુઃખ થાય. પરિવારમાંથી આટલો બધો સમર્થન મળે છે, સપોર્ટ મળે છે, એટલે મને પરિવારની ચિંતા નહીં હોતી. અને એને ખબર છે કે હિંમત છે ને, હું કોઈ દિવસ હિંમત ના હારું. કઠિન સમયમાં હું વધારે મજબૂતાઈથી બહાર નીકળું. એટલે જ્યારે જ્યારે મને રોકવાનો પ્રયત્ન થાય ત્યારે હું નવા જોશ સાથે બહાર નીકળું છું. એટલે ડર મારા જહનમાં છે જ નહીં, કારણ કે ના મરવાનો ડર છે, ના કોઈનાથી બીજો ડર છે. સચ્ચાઈની લડાઈમાં ડરથી સચ્ચાઈની લડાઈ નહીં જીતાતી. પણ મારી વાઈફનું મને એટલો બધો સમર્થન, મને સપોર્ટ મળ્યો છે. હું મારા પપ્પાને બહુ લવ કરું, મારા
વાઈફને બહુ લવ કરું, પછી મારી મમ્મી આવે, પછી મારો અનીસ આવે, પછી ઉત્સવ આવે, મારો ભાઈ આવે, મારો પરિવાર આવે. પણ હું કોઈનું મારા પરિવારમાં ગુસ્સો થવું પણ કોઈનું દુઃખ જોઈ ના શકું. હું મારે જે તકલીફ હોય હું કોઈ દિવસ આ લોકોને નાખું, એ હું મારા મનમાં જ રાખું. જે આ પ્રેમનો શરૂઆતનો ભાગ હોય, શરૂઆતનો તબક્કો હોય, એ ઘણા બધા પ્રોમિસીસ અપાતા હોય છે, વચનો પાતા હોય છે. સૂરજ અને ચાંદ તોડી લાવવાની પણ વાતો થતી હોય છે, પછી મરચા પણ ન લાવે. આવા કોઈ વચનો આપ્યા હોય કે એમને કોઈ વાતો તમને કમિટમેન્ટ આપ્યું હોય, એવું ખરું? અમે બંને પુલ પર ચાલતા હતા, આશ્રમ રોડ, કયો પુલ? નહેરુ બ્રિજ. નહેરુ બ્રિજ પર. એમણે એવું કીધું હતું કે કિરણ, આપણા બંનેના મમ્મી પપ્પા કદાચ સ્વીકારશે ને તો આપણા બંનેને અલગ રહેવાનું થશે, નાના ઘરમાં રહીશું, બંને જોબ કરીશું. બંને સાથે પહેલા દિવસે જેવું જ વિચાર્યું હતું કે હા મેરેજ કરીશું ત્યારે બંને જોબ કરીશું સાથે. કોઈ સપના બતાવ્યા જ નહીં મેં, કોઈ જ સપના નહીં, બંને જોડે જોબ કરીશું અને બંને શાંતિથી જીવીશું. પણ મમ્મી પપ્પા તો બોલાવશે જેવો તો ભરોસો હતો. મેં એમને કીધું હતું પણ આપણે આપણા પગ પર ઉભા રહીને અને લાઈફ જીવીશું. અલ્પેશભાઈને ફરવાનો શોખ કેવો? બહુ જ. લગ્ન પછી ક્યાં ફરવા ગયા? ઘણી બધી જગ્યાએ. હું ના પાડું ને તો એ મને પરાણે લઈ જાય. ક્યાંય પણ જવાનું થાય ફરવાનો તો શોખ તો એવો કે આ સોશિયલ મુવમેન્ટ ચાલુ કર્યા પછી બહુ મિસ કરું. અને ફરવાનું મને મારા ફેમિલી સાથે જ ગમે, એકલા જવું ગમે નહીં. અને મજા તો ફેમિલી સાથે જ છે. બિલકુલ બિલકુલ. એટલે બહુ જ ફરવાનો શોખ. હવે જો સમય મળે તો આઉટ ઓફ કન્ટ્રી પાછું જવું છે બધા છોકરાઓને બધાને વેકેશનમાં. હવે સમય મળે તો ઠીક છે, સમય મળતો નહીં. હવે પોતાના માટે, પરિવાર માટે જમવાનો સમય નહીં મળતો. એને કહ્યું કે જમવાનું એક જ ટાઈમ જમું છું. સૌથી મોટી ફરિયાદ કદાચ આ જમવાની બાબતમાં હશે તમને? હા, એ જમતા નહીં. અને ત્યારે પણ આવે ત્યારે ખબર ના, અડધી રાત્રે આવે ને પછી ભૂખ્યા સુઈ જાય, કે નહીં કે મને ભૂખ લાગી એવું. એટલે મને બહુ એવું થાય કે એક ટાઈમ જમવાનું હોય એ બી બરોબર જમતા નહીં. અને આ એક માત્ર ફરિયાદ છે? હા જી. ગુસ્સે થાય તો હું ઠંડા કરી દઉં. ગુસ્સો તો કરે પણ મને ગમે બી ખરો. એ ગુસ્સો ના કરે તો ઘરમાં લાગતું આની નહીં. ટીપ્સ તો તમારે બીજા લોકોને પણ આપવી જોઈએ કે એમને શાંત કેવી રીતે કરો, ગુસ્સે કરો તો. ના, હું પ્રેમથી બોલાયેલું ને એટલે શાંત જ થઈ જાય. જી. અલ્પેશભાઈ, તમારા આ પ્રેમ માટે તમે એને જિંદગીમાં, તમારી જિંદગીમાં કિરણ પથરાયું અને કિરણ તમારા જીવનમાં આવ્યા અને તમારી જિંદગી જો એ ન હોત તો શું હોત? એવું તો કંઈ ના કહી શકાય, પણ દરેક વ્યક્તિ પોતાનું જીવનસાથી એવું પસંદ કરવા માગતું હોય છે કે જે આખી જિંદગી એની સાથે પડછાયાની જેવી રીતે રહે. કિરણ સિવાયની જિંદગીની હું કલ્પના નહીં કરી શકતો. શું ગમે એમની, કઈ વાત ગમે? ખાલી એ બહુ જ બધા એની કેર કરે. ઘણીવાર એની ફરિયાદ હું કરું કે તું, ઘણીવાર તો મને એક બાજુ મૂકીને પણ લોકો માટે બહુ લાગણી પ્રધાન વધારે, બહુ જ લાગણીશીલ, બહુ એટલે વધારે પડતી લાગણીશીલ. બાળકો માટે, મારા સ્ટાફને તમે પૂછો તો મારો સ્ટાફ આટલો મોટો છે, દરરોજ એમના માટે જાતે જમવાનું બનાવે. ભલે હું નહીં જમી શકતો પણ મારા સ્ટાફ માટે જમવાનું બનાવે. એ લોકોને એટલું બધું ઊંઘથી રાખે. બહાર ગઈ હોય, રાધનપુરમાં પણ લોકોને અત્યારે એના માટે વધારે પ્રેમ છે. એમ બહાર જ્યાં પણ જાય તે પોતાના બનાવેલી. અને એનો સ્વભાવ છે એકદમ સૌમ્ય, એકદમ ડાઉન ટુ અર્થ. અને જે હું ઈચ્છું એમ મારા દીકરાઓને મેં એવું કહેલું છે, ક્યાંય એવું નહીં કે હું તમે અલ્પેશ ઠાકોરના દીકરા છો. મારી વાઈફ પણ ક્યાંય એવું જલ્દી કહે જ નહીં કે હું અલ્પેશ ઠાકોરની વાઈફ છું. એ નોર્મલ ગૃહિણી જે રીતે કામ કરતી હોય. એટલે મને મજા આવે કે મારું ફેમિલી જે ડાઉન ટુ અર્થ રીતે કામ કરવું જોઈએ એ જ રીતે એ લોકો પોતાની જિંદગી જીવે છે. અલ્પેશભાઈ તમારા પતિ, એમના માટે બે શબ્દો તમારે બોલવાનો હતો, તમે શું કહેશો? એમના માટે બોલે એ તો બહુ જ સારા છે, બહુ જ સારા. બીજું તો શું કહું. શબ્દોની પણ ક્યાંક જરૂર નથી, શબ્દોની ખાલી જરૂર નથી. એટલા બધા વફાદાર છે મારા પ્રત્યે તો. પણ હવે જે એમનું અત્યારે લાઈફસ્ટાઈલ એની અંદર તો બધા માટે વફાદાર થઈ ગયા. ઘરમાં તો વફાદાર હતા જ મારી સાથે. જી. બસ સમય કુટુંબ માટે નથી ફાળવી શકતા. આપે છે, ઘણો બધો સમય આપે છે. જી જી. આ હતી વેલેન્ટાઇન ડે નિમિત્તે અલ્પેશ ઠાકોર અને એમના ધર્મપત્ની કિરણબેન સાથેની વાતચીત. પ્રણયથી બંધાયા અને બંધાયા પછી જીવનસાથી બન્યા અને જીવનસાથી બન્યા પછી અત્યારે એકબીજાની બિલકુલ પડછાયાની જેમ એકબીજાની સાથે જિંદગી વ્યતીત કરી રહ્યા છે. રાજકારણમાં પણ કિરણબેન અલ્પેશભાઈને ઘણા મદદરૂપ થઈ રહ્યા છે. રાધનપુરની જનતા પણ આજે કિરણબેનથી અપરિચિત રહી નથી. આ હતી વેલેન્ટાઇન ડે નિમિત્તે અલ્પેશ ઠાકોર અને કિરણબેન સાથેની વાતચીત. બંનેનો ખૂબ ખૂબ આભાર.
ફરી એક નવા કપલ સાથે આપણે મળીશું. ત્યાં સુધી મિત્રો રજા આપશો.